તમારો રાણીનો હજીરો તો પ્રાઇસ માટે પ્રખ્યાત છે. કેવી લાગુ છું? ચલો તૈયાર છો ને તમે નવરાત્રી રમવા માટે? જબરજસ્ત ભીડમાંથી બહાર આવી છું. અલગ પ્રકારની ઝીણી મોટી ગલીઓ જેમાં તમે એકવાર નીકળો ને ભૂલભુલૈયા જેવી છે. આખી ટ્રેડિશનલ મસ્ત મજાની ચણિયા ચોળી છે. જર્મન સિલ્વર ઓકે, આવું તમે પહેરાઈશો? આ કઈક યુનિક છે. છોકરીઓને સારી લાગે? મોટા અત્યારે વેરી કરે. તમને શું બતાવું શું નહીં કઈ સમજાતું નથી. પેલા અહીંયા તૈયાર થઈ જજો. એક બજારમાંથી બીજી બજારમાં તમે જઈ શકો. હા, રાધે રાધે. અમદાવાદ અને હિન્દુસ્તાન હા, આબાદ રહે, આબાદ રહે, આબાદ રહે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું નમ્રતા બારોટ અને આજે હું આવી ગઈ છું અમદાવાદ. જૂનું અને જાણીતું માર્કેટ એટલે કે રાણીનો હજીરો. અહીંનું પ્રખ્યાત માર્કેટ છે અને અહીંયા મળે છે સરસ મજાના ટ્રેડિશનલ ચણિયા ચોળી, ઉપરાંત કાપડો અને ટ્રેડિશનલ જ્વેલરી અને ઘણી બધી ઘર વખરી જેવી વસ્તુઓ. જેમ કે નાની મોટી શોપિંગ તમે કરી શકો છો. ઘરને લગતી પણ સુશોભન કરવા માટે પણ વસ્તુઓ સરસ મજાની મળે છે. અહીંયા નવરાત્રીનું કલેક્શન તો સરસ છે જ, ઉપરાંત દિવાળીનું પણ સરસ મજાનું કલેક્શન જોવા મળશે. તો આજે આપણે એક્સપ્લોર કરીશું રાણીનો હજીરો. આ માર્કેટ સવારે 9 વાગ્યાથી ઓપન થઈ જાય છે અને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી આવી જ રીતે સરસ મજાની ભીડથી ભરેલું રહે છે. તમે જોઈ શકો છો અત્યારે કેટલું પબ્લિક નો રશ છે અને શોપિંગ ની રમઝટ જામી છે. 400 રૂપિયા એવું છે. આ બધા અલગ અલગ ભાવ છે આમાં? આ 550. એવું છે. કેટલા વાગે માર્કેટ ચાલુ થાય છે? 10 વાગે. સવાર 10 વાગે અને રાત્રે ક્યાં સુધી હોય છે? 12 1 વાગ્યા સુધી. એમ જોઈ શકો છો તમે કેવા સરસ મજાના સેટ છે, ઇયરિંગ સાથે લોંગ સેટમાં પણ છે. બધું જ સરસ મજાનું ન્યુ કઈક વેરાયટી અલગ અલગ જોવા મળે છે. હજી તો શરૂઆત જ થઈ છે મિત્રો. ત્યાં તો આટલું સરસ કલેક્શન છે. અંદર તો ઓર સારું બધું જોવા મળશે. પૂજાને લગતો સામાન પણ સરસ મજાનો જોવા મળે છે. જેમ કે માતાજીની ચૂંદડી, હા, નવરાત્રીને લગતી બધી જ વસ્તુઓ. કોઈને જેને ગામઠી ચણિયા ચોળીને એવું પહેરવાનો શોખ હોય ને, પ્લેન સિમ્પલ સોબર, તો અહીંયા બધું સરસ મજાનું એનું પણ કલેક્શન રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાના કલર અવેલેબલ છે. આ રાણીનો હજીરો કેટલા વર્ષ જૂનો હશે? આ રાણીનો હજીરો 614 વર્ષ થઈ ગયા એક્ઝેક્ટ. અચ્છા. અમે ફેમસ બાસાની જે દરગાહ છે ને, હા, અમે ત્યાંના ખાદિમ. હા. તમારામાં પૂજારી ગયા, અમારામાં ખાદિમ ગયા. અચ્છા, એવું. અમારી 15 જનરેશન થઈ ગઈ ત્યાં. તમે વર્ષોથી વેચો છો એમ? વર્ષોથી વેચું છું. હું 15 પેઢીથી અમારા બાપ દાદાની પેઢીના હજીરામાં મારું મકાન છે. આ બાદશાહની રાણી કહેવાય. અને આમ જૂનું કેટલું? આમ 614 વર્ષ થઈ ગયા. 615. એટલો બધો. યસ. અને એટલા વર્ષોથી આ માર્કેટ ભરાય છે? હા, એટલા વર્ષોથી માર્કેટ ભરાય છે. બાકી આ હેરિટેજ જગ્યા છે. હેરિટેજ જગ્યા, હા, એ ખ્યાલ છે. પણ આ માર્કેટ એમ કે કેટલી જૂની છે અને આ તો શું મળે છે આમ બીજું? અહીંયા વર્ષોથી બાદશાહ કહીને ગયા હતા 3 દરવાજા, રાણીનો હજીરો, માણક ચોક. હા, કે અહીંયા મહેનત કરીને ખાઓ તમને રોટલા મળે. હા, કેમ કે પોતે બાદશાહે મહેનત કરી છે. પહેલાથી કહેવત છે. બાકી એનાથી વધારે વિચાર છે ને એનાથી વધારે ખરીદ થાય છે. અહીંયા આખું રાણીનો હજીરો છે ને, જે માણક ચોક, એ સોની બજાર છે. એટલે 24 કલાક 3 વાગે તક રાતે ચાલુ, નો પ્રોબ્લેમ. નો. અને આ માર્કેટ જે કપડાનું ખરીદીનું છે કેટલા વાગ્યા સુધી છે? લગભગ એમને રાત્રે ક્યાં સુધી ચાલુ હોય છે? લગભગ 8 વાગે તક ચાલુ. એવું છે. પછી ત્યાં ખાણીપીણીનું માર્કેટ ચાલુ થાય? પછી રાતે 3 વાગે તક. સવારે રાણીનો હજીરો અને સાંજે માણેક ચોક બની જાય એવું? 1 કલાક જ ખાલી બંધ રહે. હા, સવાર 4 વાગે ખુલી જાય. બરાબર, એવું છે. બરાબર. બજાર તમારું આ જ હશે ને? અમારું આ દાગીનાનું ચણિયા ચોળી ડ્રેસ ચણિયા ચોળીનું એવું ખરી પૂરી દુનિયાના માણસો અહીંયા આવે છે. સારું કે એટલે સિરિયલ વાળા પણ આવે છે, હીરો હિરોઈન બી આવે છે. ગુજરાતી પિક્ચર ફેમસ છે. આપણા અમદાવાદનું ફેમસ છે રાણીનું. બસ એ દુઆ કરું છું કે અમારો અમદાવાદ અને હિન્દુસ્તાન આબાદ રહે, આબાદ રહે, આબાદ રહે. અરે વાહ, સરસ. થેન્ક યુ. ફેમસ બાદશાહે કીધું છે કે મારું શહેર તા કયામત તક આબાદ રહેશે. એટલે આબાદ જ રહેશે, બરબાદ નહીં થાય. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, આપણી નીતિ સાચી હોય ને હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધાને રોજી મળશે. 100%.
કેમ આટલા બધા ભાવ बॉर्डर से 12 मीटर घेर से दे આવા બધે મળે છે બહાર આમ તમારો રાણીનો અજીરો તો પ્રાઇસ માટે પ્રખ્યાત છે રાણીનો અજીરો તો એક જ ભાવ ને રીઝનેબલ ભાવ હોય છે જો મિત્રો જોઈ શકો છો કેટલા છે આનું ઘેર 12 મીટર નો ઘેર છે ચણિયા અને ઓનલી ચણિયો કેટલાનો કીધો સરખો ભાવ કયો अलग अलग से बताओ હા હા એટલે આના 1200 કેટલા वाला है 18 वाला है 1500 वाला है 1000 वाला है એવું છે 700 वाला है 500 वाला है બધા પછી બીજા મેચિંગ બ્લાઉઝ ને એવું જોતું હોય તો મળી રહે કે પછી અલગ જોવાનું અહીંયા અમારે જોડે જે છે ને હવે ખાસ બ્લાઉઝ નથી રાખતા પણ અમારે જોડે જે છે ને હા. એ અમારે જે પર્સન આવ્યું કસ્ટમર માંડ લો આપણે એવું છે ને સારું છે દુપટ્ટા ને એવું નહીં રાખતા જોઈ શકો છો કે અહીંયા બહુ જ ભીડ છે ને ખૂબ જ પબ્લિક નો રસ છે આગળ પણ ઘણા બધી કાપડની બજાર છે કચ્છી ચણિયા ચોળી છે અને દુપટ્ટાની માર્કેટ છે આખું પછી ટ્રેડિશનલ જ્વેલરીની સરસ મજાની માર્કેટ છે જેમ જેમ અંદર અંદર જાય છે ભીડ તો વધતી જાય છે પણ નવું નવું કલેક્શન પણ સરસ મજાનું જોવા મળે છે આવી નાની નાની શોપ જે હોય ને એ બધી દુકાનો અંદર પણ આમાં રાખેલી છે આવેલી છે સોરી જેમાં દુપટ્ટા ને બધું સરસ મજાનું મળે છે જોઈ શકો છો તમે શું બ્લાઉઝ નો ગયા છે એમાં સાઈઝ મળી રહેશે કે જો સરસ મજાના બ્લાઉઝ છે ત્યાં ન્યુ વેરાયટી આવી છે ને કલેક્શનમાં કાપડા વાળા કહેવાય ને એવી રીતના છે સેટ નું એ 550 ઇયરિંગ્સ આવે છે કે ખાલી એકલા સેટ જ છે 400 છે આ કેટલા વાળો છે 450 આમાં ઇયરિંગ્સ ને એવું જોડે આવે છે કે નહીં બતાવો ને એક પીસ આમ ખોલી નીચે હોય તો એમાંથી બતાવો સરસ મજાની ન્યુ કલેક્શન ની જ્વેલરી પણ છે અહીંયા તમે જોઈ શકો છો ઓક્સોડાઇઝ ની જેમાં કળા છે સેટ છે અલગ અલગ મોતીના છે પછી કંદોરા ઝુમર વાળા નવા આયા છે જે આ ન્યુ કલેક્શન માં લાગે છે ને ભાઈ આ રહ્યું એ કેવી ભીડ નવરાત્રી છે એટલે જ છે કે આમ રહે છે ભીડ અહીંયા નવરાત્રી માટે પછી હોય છે આડા દિવસે આટલી ભીડ 450 કીધા ના આ રે એનો જો મેચિંગ લોક માં પણ છે આખી પેર માં સરસ આ શું છોકરીઓનું છે 1 વર્ષથી ચાલુ થાય છે જો નાના નાના છોકરાઓના પણ સરસ મજાના છે કેડિયા છે ફ્રોક છે તમે જોઈ શકો છો જો ચણિયા ચોળી કોનું છે ગર્લ્સ કે બોયસ અચ્છા હા और हमारा फ्रॉक स्टाइल है અચ્છા એવું છે 800 ફિક્સ રેટ ગર્લ્સ નો બરાબર આ મોટા માટે નથી આવું મોટા માટે આ નાના છોકરાઓને છે આ રીતનું કેડિયું અને આ રીતે છોકરાને પહેરવાની સરસ મજાની યુનિક કંઈક જો તમારા છોકરાઓ ખેલૈયા હોય ને રમવાનો શોખ હોય ને તો આવું તમે પહેરાઈ શકો આ કંઈક યુનિક છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની નાની નાની ગલીઓ છે જેમાંથી એક બજારમાંથી બીજી બજારમાં તમે જઈ શકો આજે આપણું જૂનવાણી અમદાવાદ કહેવાય ને એની આમ વાઇબ આવી રહી છે અહીંયા આ પર્સ છે બતાવો શું આ પર્સ કેટલા 1600 अच्छा साइज यही के बड़ा होगा अच्छा और ये क्या है ये कान है ये कितने का है ये 250 का है अच्छा जर्मन में ये तो बहुत हेवी होगा ना જો મિત્રો ઓક્સિડાઇઝ માં એમાં તો મળે જ છે સરસ મજાના સેટ પણ આ જર્મન એક યુનિક જો તમારે પહેરવું હોય તો આ જર્મન મટીરિયલ્સ માં પણ સેટ સરસ મજાના છે તમે જોઈ શકો છો જો આ બધા એમાં જ છે અરે વાહ આ છે જર્મન મટીરિયલ્સ માં ચોકર 50 रुपए का आइटम જર્મન સિલ્વર આખું ગળું ભરાઈ જશે જો તમને રમવાને મળે તો એક જ વસ્તુ પહેરીને રમવા જવું છે સિમ્પલ સોબર તમે આ એકલું ખાલી પહેરીને રમવા જશો ને તો પણ ખાસું બધું ભરચક થઈ જશે જોઈ શકો છો જો आंचड़ी है 150 का है આ 150 એમ આ છે કમરબાદ અને સારું મજાનું સરસ કલેક્શન છે અહીંયા સિમ્પલ સોબર આ પણ વેરી કરવું હોય ને તો આ પણ કરી શકો છો જોઈ શકો જો
જબરજસ્ત ભીડમાંથી બહાર આવી છું. એટલી ગરમી ને એટલું આમ ભીડ ને રસ છે, ખરીદીમાં લોકોને ખ્યાલ જ નથી કે કેટલી ગરમી પડી રહી છે. તમે જોઈ શકો તો ચણિયા ચોળીથી લઈને બધી જ્વેલરી અને બધી જ વસ્તુઓ સરસ મજાની ઓસમ છે. તમે ક્યાંક પાછળ ન રહી જતા, એકવાર જરૂર વિઝિટ કરજો રાણીનો હજીરો. અહીં કાપડ રાખે છે બધા સરસ મજાના, અલગ અલગ ચણિયા ચોળીના, ડ્રેસના, બધી જાતના. આ છે આપણા અમદાવાદની જૂની અને આમ અલગ પ્રકારની ઝીણી મોટી ગલીઓ, જેમાં તમે એકવાર નીકળો ને ભૂલભુલૈયા જેવી છે. લોકો શોપિંગ તો કરે જ છે, આટલી ભીડ છે, આટલો રશ છે, આટલી ગરમી છે છતાં પણ. અચ્છા, આવી અંદર ગલીઓની અંદર સરસ મજાના નાના મોટા શોરૂમ પણ આવેલા છે જ્વેલરીના ને એના. તમે જોઈ શકો છો અહીંયા ભીડ. તો આ કચ્છીનું ફિક્સ રેટ છે અને આ હોલસેલ ની દુકાન છે. બધી હોલસેલ ની દુકાનો છે. જે આપણે શોરૂમ દેખાય છે ને અંદર, બધા હોલસેલ માર્કેટ છે. રાઉન્ડ માં ફર્યા અને આ બાજુથી ફરી નાના નાના સ્ટોલ શરૂ થશે. જ્વેલરી આખી ખેલૈયાની ગમે ને એવી રીતની ચણિયા ચોળીઓ પણ સરસ મજાની ફૂલ. તો ભાઈ આનું કોઈ પણ 50 એમ. ઇયરિંગ્સ નું કલેક્શન પણ સરસ છે, કોઈ પણ લઈ 50 ની. આ બીજી બાજુની સાઈડ છે આખી રાણી જે આપણે રાઉન્ડ ફરીને આવ્યા ને, એથી પાછા નાના મોટા સ્ટોલ શરૂ થાય છે. અને અહીંયા પ્રોપર જ્વેલરી નું આખું માર્કેટ છે, જ્યાં ઓક્સોડાઇઝ થી લઈને બધા અલગ અલગ મટીરિયલ સરસ મજાની જ્વેલરી છે. અહીંયા તો ખાસ તમે વ્હીકલ લઈને તો ના જ આવતા. વ્હીકલ કેમ કે પાર્કિંગમાં બહુ દિક્કત થાય છે, એટલે તમે બને ત્યાં સુધી કોઈ પ્રાઇવેટ વાહન કોઈ કરીને આવજો, કેમ કે પાર્કિંગમાં અહીંયા બહુ ભીડ હોય છે. શું આ કેડિયર 1150 એમ? અને આ કોટીઓ બધી અલગ અલગ છે. એકાદી બતાવો ને અહીંથી, એમને હાથમાં નીચે ઉતારીને બતાવો. એક બતાવો ને કોટી, આ બ્લેક માં બતાવજો. બ્લેક કેટલા વાળી છે? લેડીઝ જેન્ટ્સ બે ની કે આ લેડીઝ ના બંનેમાં ચાલે એવું છે એમ? કોઈ અલગ નહીં હોતું, સેમ જ હોય છે ને? સેમ જ હોય બંનેમાં. કેટલા કીધા ભાવવાના? 650. જો કેવી લાગુ છું? ચલો તૈયાર છો ને તમે નવરાત્રી રમવા માટે? આ છે 650 ની સરસ મજાની ફૂલ્લી કચ્છી. તમે જોઈ શકો છો સરસ મજાની કોટી, આખું લુક જ બદલી જાય. આપે કે ચણિયા ચોળી, દુપટ્ટા ના તે. એક દિવસ 9 દિવસમાંથી એક દિવસ આવો પણ રાખજો કે તમે આવું કઈ વેરી કરી શકો. હોલસેલ કોઈ પણ એવી શોપ કે કોઈ પણ એવી દુકાન નથી જ્યાં ભીડ ના હોય કે જ્યાં રશ ના હોય. જો તમે જોઈ શકો છો આ 750 ના આવા સરસ દુપટ્ટા પણ છે. અહીંયા પ્રાઇસ બધી અલગ અલગ છે, જેવા તમારે કલર કોમ્બિનેશન જોશે. અને આ એવા કલરો છે ને જે તમારે બધા ચણિયા ચોળીમાં ક્યાંક ને ક્યાંક મેચ થતા જ હોય. મોસ્ટ અત્યારે આવા જ કલર યુનિક નીકળ્યા છે. અહીંયા ચણિયા ચોળી પણ છે, કોટન ના પણ છે. પ્યોર કોટન માં પણ સરસ મજાના ચણિયા ચોળી છે. બ્લુ કલર માં છે, જો ગામઠી કહેવાય ને, ગામઠી પણ સરસ મજાના ચણિયા. એ ગામઠી રીતનું કલેક્શન સારું છે. ચણિયા ને એવું બધું છે. જે ફૂલ ઘેરા કેટલો ઘેરવાળો હશે? રેડ 12 મીટર નો ઘેર માં કલર ને એવું મળી રહે. 550 થી સ્ટાર્ટ થાય છે દુપટ્ટા. અને કચ્છી માં રાખો છો એમ ને? આખો સેટ આવે. કેટલા પડા પેર આખી? અરે આ બતાવો ને ખાલી પકડેલી. એના માટે જોઈ શકો છો તમે પ્યોર આખી ટ્રેડિશનલ મસ્ત મજાની ચણિયા ચોળી છે. આમાં કલર વલર મળી રહે. થેન્ક યુ સો મચ. તમે આવું કે એપ્રિશિએટ કરો. હા હા, એપ્રિશિએટ કરો કે છે. હા, તમારા દરેક નો નોરો પેડો દેખતો એવું છે. હા, તમે અહીંથી છો ને તો મને આશ્ચર્યચકિત લાગે. એવું છે? નહીં અહીંયા દેખો છો એવું છે. અચ્છા, સરસ મજાના મારા એક સબસ્ક્રાઇબર મળ્યા છે, સરસ એપ્રિશિએટ કર્યું, મને ખૂબ સારું લાગ્યું. અને આમ નામ શેર કરજો મારા વિડિયો ની. આપણે બધા હે ને તમને રૂબરૂ મે જોયા એટલે મને આશ્ચર્યચકિત લાગ્યો. એવું તમે જ છો કે બીજું કોઈ દેખું છું? સારું લાગ્યું. આશ્ચર્યચકિત એવું ખુશ થયા ને? જોરદાર આશ્ચર્યચકિત છે. સરસ લે. મને ફોનમાંથી જે તમને મેં જે દેખા ને તમારા જે એક તમે જે કરી બોલતા હતા ફોનમાં, તમને આજ મેં રૂબરૂ દેખ્યા. આ વ્લોગ એવા આવવાનો છે નવો, એને લાઈક કરજો, શેર કરજો બધા. રાધે રાધે. હા, રાધે રાધે. બધા તમને મોઢે છે મોઢે. સારું કહેવાય. જો આવું કોઈ એપ્રિશિએટ કરે ને આપણને ઓર પ્રોત્સાહન મળે. તમારા શોરૂમ છે એટલે ના ઓલો દુકાન બેઠો. હા,
હું તમારા વિડીયો દેખતો હોઉં છું. અચ્છા. તમે રૂબરૂ મેં દેખી લીધા. જોરદાર આનંદ આવી ગયો. અહીં સરસ મજાના પર્સ, લગ્નમાં વેરી કરાય એવા વોલેટ, પછી સાડીના કવરો અને બેગ, બધી જ વસ્તુઓ સરસ મજાની મળે છે. જેમ કે આપણે આગળ પણ જોયા ને આવા એ રીતના પર્સ ને બધું સરસ મજાનું કલેક્શન છે. જો એવીમાં તો મિત્રો દિવાળી આવી રહી છે, તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે ઘરે સુશોભન કરાય ને એવી વસ્તુઓ પણ અહીં મળે છે. જેમ કે ઝુમ્મર છે, તોરણ છે, બધી જ રીતની સરસ મજાની વસ્તુઓ છે જે હેન્ડી વર્ક કરેલી પણ છે. અને અહીંયા નવરાત્રીનું જ નહીં, મને જાણીને આશ્ચર્ય પણ થાય છે અને એક જાતનો આનંદ પણ આવે છે કે દિવાળીની પણ લોકો સરસ મજાની ખરીદી કરી રહ્યા છે. અહીંયા અલગ પ્રકારના જોઈ શકો છો મુખવાસ ને એવું બધું પણ છે. ભગવાન માતાજીને લઈને બધી વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. પૂજાપો છે, આખી બજાર એટલી ગદગદ ભરેલી છે ને કે આમાં હું તમને શું બતાવું શું નહીં કઈ સમજાતું નથી. તમે જોઈ શકો છો અહીંયા લગ્ન મેરેજ ને લઈને પણ સરસ મજાનું કલેક્શન છે જે અહીંયા બધી આપણે વસ્તુઓ મળે છે ને લગ્નમાં ઉપયોગમાં આવતી હોય એ બધી વસ્તુઓ પણ સરસ મજાનું મળે છે. હલ્દી, મહેંદી ફંક્શન હોય એના માટે પણ એ બધી જ લગ્ન ને લઈને સરસ મજાની રાધે રાધે આવ્યું જો સરસ મજાના રીધી સીધી છે અને ગામઠી કલેક્શન પણ સરસ મજાનું. આનું 150 કોઈ પણ આમાંથી લગ્ન ને લઈને બધી વસ્તુઓ રાખતા લાગે છે ને ફંક્શન માટે બધી જ. કયા કયા ફંક્શન ને લગતી વસ્તુઓ રાખતા? શ્રીમત, હા, સગાઈ વગાઈ બધી. અચ્છા, છઠ્ઠી બધી વસ્તુઓ રાખો છે ને. સારું કલેક્શન છે. અહીંયા પણ જોઈ શકો ગિફ્ટ આઈટમ બધી રાખે. 12 માસ ચાલે છે અહીંયા, બધા દિવસ દુકાનો ખુલ્લી હોય છે, 24 દિવસ એવું છે. શું દાંડિયાનું? જો નવરાત્રીના સરસ મજાના દાંડિયા આવી ગયા છે. પેલા અહીંયા તૈયાર થઈ જજો. સરસ મજાના દાંડિયા આવી ગયા છે અને આ બજાર એવું છે ને મિત્રો કે 24 દિવસ ખુલ્લું રહે છે. અહીંયા ક્યારે ભીડ ઓછી નથી હોતી કે ક્યારે રજા કે છુટ્ટી એવું હોતું નથી. 24 દિવસ આ બજાર આમ નામ બગતું રહે છે. તો મિત્રો આ હતો આપણો સરસ મજાનો પ્રખ્યાત જૂનો અને જાણીતો એવો રાણીનો હજીરો. તો તમને પણ અહીંનું કલેક્શન અને એની શોપિંગ ને એની વસ્તુઓ ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું નમ્રતા બારોટ, તમારી મિત્ર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.